નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન 2 વર્ષ પૂર્વે તોડી પડાયા બાદ આજ દિન સુધી કામગીરી શરૂ નહીં થતા પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બનેલ વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાકવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્યો શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈની શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા, પરંતુ કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પર જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નહીં હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશની નીચે વિદ્યાર્થીઓને આ વર્ષથી આચાર્ય શિક્ષકો અભ્યાસ કરાવવા મજબૂર બન્યા હતા। નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઊભી કરી આપી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી પાડ્યાના 2 વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજ દિન સુધી નવા ઓરડાની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે, જેથી નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી। વિદ્યાર્થીઓને પતરાના શેડની નીચે ઉનાળાની ગરમીમાં, શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે તપાસનો વિષય બન્યો છે। આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરતા માહોલ વધુ ગરમાયો હતો। મારું નામ વૈશાલીબેન શરણભાઈ વસા છે। અમે સાકવા સ્કૂલથી આવ્યા છે। અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે। અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ। ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી। આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કંઈક રજૂઆત કરી હતી? હા। તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? કે સ્કૂલ બનાવ, સ્કૂલના ખાડા ખોદાવ, 4 મહિનામાં થઈ જશે। પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું। 2 વર્ષ પૂરા થઈ ગયેલા છે। અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભક્તિ દાદાના મંદિરે। સ્ટાર્ટ। આજરોજ તારીખ 17/11/2025ના દિને હરેઠે ગ્રુપ ગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે। એ સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી, અને એના કારણે 3 વર્ષ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું। ત્યારથી સાકવા ગામના વાલીઓએ, બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી, અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી TLO એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને SMC સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં, અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી, અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે। બાળકો કાકડકુઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રીએ શેડ બનાવ્યો તેમાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચીત ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી। અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ છૂટવાઈને ત્યાં ભણે છે। એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય। એની સાથે MDMનો રૂમની પણ જરૂર છે, એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે। આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે, શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી, અને અવારનવાર અમે TDOને પણ મળતા હોઈએ છીએ, ત્યારે પણ અમે રજૂઆત કરી છે અને એ મંજૂર થશે, પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી 10 લાખ રૂપિયા મંજૂર કર્યા છે, એટલે લગભગ કદાચ આવે તો 2 રૂમ આવે એવી પરિસ્થિતિ છે, પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે।
આ લોકો તકલીફ વેઠે છે. 2 વર્ષ પોણા 2 વર્ષ તો થઈ ગયા જે આ રૂમો તોડી નાખે છે. એ લોકો કાકડકુઈ જતા તે પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે ક્યારે એ નક્કી નહીં. એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાહનમાં મોકલો છો એ ખરેખર ખોટું છે, એટલે બંધ થઈ જવું જોઈએ. એના માટે પણ અમે રજૂઆત કરી હતી. એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા. એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે.